રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો હવે વાંકાનેરમાં રઘુનાથજી મંદિર છે અને ઈ રઘુનાથજીના મહંત જે હતા એ મહંત સાકેતવાસી થયા, મતલબ ધામ પધારી ગયા. તો એ ધામ પધારી ગયા ને તો એની પાછળ વાંકાનેરના રાજાએ મોટો બધો સંત મેળો કર્યો. એ સંત મેળો કરવાના બે પ્રયોજન હતા. એક તો સંતોનો મોટો ભંડારો પણ કરવો તો રાજાને, અને બીજું મહંતને ગાદીએ પણ બેસાડવાના હતા કે નવા મહંતને ગાદીએ બેસાડી દે. એટલે વાંકાનેરનું જે રઘુનાથજી મંદિર હતું ને એ ધમધમવા માંડ્યું. સાધુ સંતો આવવા માંડ્યા છે. બધાને ઈ જોવાની જિજ્ઞાસા હતી કે રાજા સાહેબ હવે કોને મહંત બનાવે છે. દેશ દેશાવરોમાં કંકોત્રી વેચવામાં આવી છે. રાજા સાહેબ તરફથી બધા સાધુઓને, સૌરાષ્ટ્રના મોટા મોટા અખાડાઓને બધાને નિમંત્રણ આપવામાં આવ્યા છે. તમામે તમામને કોઈ બાકી નથી. નિમંત્રણ ને એવું બધું આપવાનું ચાલુ છે. એમાં રાજકોટ રાણીમાને પણ એક નિમંત્રણ પત્રિકા જાય છે કે રાણીમા આપ પણ બધા સંતોના દર્શન કરવા આવો અને અમારા ઉત્સવની શોભા વધારો. એટલે રાણીમાને એમ થયું કે આવડો મોટો ઉત્સવ છે, આટલા બધા સાધુ સંતોના દર્શન છે, તો ચાલો હું પણ વાંકાનેર જાઉં. અને માં વાંકાનેર આવ્યા. શું કામ? એને બીજી કોઈ મગજમારી નહોતી કે રાજા પાસેથી માન મળશે કે સન્માન મળશે, નહીં. સાધુઓના દર્શન માટે આવે છે. કારણ કે સંત દરસ જીમી પાતક ટરઈ. હનુમાનજી જયારે લંકીનીને ઘૂસતો મારે છે ત્યારે લંકીની હારે ઘૂસતો મારે છે ને સત્સંગ થાય છે, અને ઈ સત્સંગથી લંકીનીને પાછળનું બધું યાદ આવી જાય છે. ત્યારે લંકીની આ ચોપાઈ બોલાવે છે, સંત દરસ જીમી પાતક ટરઈ. નહીં, આ અહીંયા નથી આવતી. સરદા સરદા તપ નિશી શશી હરી સંત દરસ જીમી. આ છે ને રામનું ને એનું ઓલું ચોમાસાનું એનું વર્ણન આવે છે ને, લગભગ ઋષ્યમુખ પર્વત ઉપર તય આવે છે. મને પૂરી યાદ નથી, પણ સંતોના દર્શનથી પાપ ટળે છે એમાં બે મત નથી. નિશ્ચિત સંતોના દર્શન મનુષ્યના પાપોને કાપી નાખે છે. બિલકુલ આવી વાત છે. એટલે માં પણ વાંકાનેર આવ્યા છે. વાંકાનેરમાં જે રઘુનાથજી મંદિરની ગાદી છે એ રામાનંદી સંપ્રદાયની ગાદી છે, અને ઈ છે ને 34મો દ્વારા, જે કુબાજીનો દ્વારો છે જીથડા ગામે, એ 34મો દ્વારો છે. એ 34મા દ્વારાની એક ગાદી ની નીચે આ મંદિર આવતું હતું, રઘુનાથજી મંદિર. મતલબ રાજસ્થાનમાં જીથડા નામનું ગામ છે. એ જીથડામાં કુબાજી કુંભાર કરીને એક સંત થયા છે. આપણે બધા કુબાજી કુંભારને જાણીએ છીએ. આપણે બધા ઈ કુબાજી કુંભારને જાણીએ છીએ કે જેને કૂવો ખોદતા હતા અને જેની માથે માટી પડી ગઈ ને, એ કુબા કુંભારને આપણે બધા જાણીએ છીએ. તો ઈ જે કુબાજી કુંભાર હતા, એ કુબાજી કુંભારની ગાદીની નીચેનું આ મંદિર હતું વાંકાનેરનું. અને કુબાજી કુંભાર માટે બધા પ્રસંગો જાણીતા છે. આપણે ઘણીવાર એનું ચરિત્ર લીધું છે, પણ આમાં જે નવીન વાત છે એ હું કહું કે કુબાજી કુંભાર 5 વર્ષના હતા ત્યારે એના માતા પિતા એક મારવાડી સંઘ સાથે દ્વારકાની યાત્રાએ નીકળ્યા. ઘરેથી દ્વારકાની યાત્રાએ નીકળે છે. તો જામનગર થી 20 માઇલ દૂર ખંભાળિયા નામનું ગામ છે. એ ખંભાળિયામાં ભગવાનની દયાથી મેં 3.5 વર્ષ નોકરી કરી. એટલે ખંભાળિયાથી 5 કિલોમીટર દૂર ગામ હતું કંચનપુર. નોકરી કંચનપુરમાં હતી અને રહેતો તો હું ખંભાળિયા. 5 કિલોમીટર અપડાઉન કરતો રોજે રોજ. ખંભાળિયા ગામ મારું જાણીતું છે. ત્યાં શ્રીમદ આચાર્ય ચરણ વલ્લભાચાર્યજીની બેઠક પણ આવેલી છે ખંભાળિયા ગામે. મોટી બેઠકજી છે. વૈષ્ણવોનું ગામ છે. વૈષ્ણવ ઘણા બધા છે ખંભાળિયાની અંદર.
એટલે ખંભાળિયા બહુ રૂડું રળિયામણું ગામ છે. આમ તો મેં તો જ્યાં જ્યાં નિવાસ કર્યો ને મને તો બધા રૂડા રળિયામણા જ લાગ્યા છે. અમારું ગામે એવું રૂડું રળિયામણું છે કોઈ જોડિયામાં રહી જાય તો એને બીજે ફાવે નહીં. પણ એ બધાની દ્રષ્ટિકોણની વાત છે. મને મારા દ્રષ્ટિકોણથી જોતો હોય એટલે મને ખંભાળિયું ગમે, અમારું ગામ પણ ગમે, અમારો જિલ્લો જામનગર પણ ગમે. આવી વસ્તુ છે. શું કામ? તો પછી પર્સનલી ચર્ચાનો વિષય છે. પણ ખંભાળિયા ગામના નદીના કિનારે કુબાજીના માતા પિતાઓએ અને મારવાડી યાત્રાળુએ પડાવ નાખ્યો ને તો રાતે કુબાજીના પિતાને સર્પ દંશ આપે છે અને મરી જાય છે. કુબાજીના પિતાજી આ રીતે કુબાજી પિતા વગરના થઈ ગયા અને અનાથ થઈ ગયા. પછી તો કુબાજી પાછા સંઘ સાથે મા સાથે જીથડા ગામમાં આવે છે. જીથડા ગામમાંથી પાલી ગામમાં નિવાસ કરે છે અને પછી અહીંયા સંતોની સેવા માટે કૂવો ખોદવાનું કામ કરે છે. એ તો આપણે બધું જોયેલું છે એટલે હું કાપી નાખીશ, લઈશ નહીં. કુબાજીની પત્નીનું નામ પૂરી હતું. પૂરી થોડીક ક્રોધી સ્વભાવની હતી. એ બધા પ્રસંગો પણ આપણે ઘણી વખત લીધેલા છે. આવી વસ્તુ છે. તો કુબાજી પાલી ગામની અંદર, જીથડા ગામની અંદર પોતાનું ભજન કરવા માંડ્યા છે. અને સાધનાની શરૂઆત મનુષ્યએ હંમેશા વિગ્રહ સેવાથી કરવી જોઈએ, મૂર્તિની સેવાથી કરવી જોઈએ. કારણ કે ભગવાન આપણાથી દૂર છે, આપણે ભગવાનને જોયા નથી. એટલે ફોટા રૂપે, મૂર્તિ રૂપે, પ્રતીક રૂપે જ્યારે આપણે ભગવાનની આરાધના કરીએ છીએ ત્યારે ભગવાન ધીરે ધીરે પોતાનું સ્વરૂપ આપણી પાસે પ્રગટ કરે છે. અને વેદોની અંદર તો ઇન્દ્ર, વરુણ, યમ, સૂર્ય, અગ્નિ આ બધા દેવી શક્તિઓની પૂજા કરવાની વાતો આવે છે વેદોની અંદર. પણ કુબાજી છે ને એ રામનિષ્ઠ હતા. ભલે બધાને માનતા કુબાજી, નમન બધાને કરતા, પણ આમ ઈ રામ ભક્તના નિષ્ઠ હતા. શ્રીનાથ જાનકી નાથ અભેદ પરમાત્મની તથાપિ મમ સર્વસ્વ રામ કમલ લોચન. મતલબ જાનકીનાથ છે, પછી કૃષ્ણ છે, પરમાત્માઓ છે, બધાય અભેદ છે, બધાય મારા રામ હારે જોડાયેલા છે, તો પણ મારું સર્વસ્વ તો મારા રામજી જ છે. કમલ લોચન એટલે કમળ જેવા નેત્ર વાળા રામજી ઈ જ મારું સર્વસ્વ છે. એનાથી આગળ હું કોઈને ઓળખતો નથી. અને એક જગ્યાએ એ પણ કહેવામાં આવ્યું છે, સબ મેં બસીએ સબ મેં રહીએ સબકા લીજે નામ હાજી હાજી કરતે રહીએ ઇષ્ટ સે રાખીએ કામ. બહુ પ્યારો દોહો છે. સબસે મિલીએ એટલે બધાઈને મળો. તમે બધાઈને મળો એટલે બધા યારે હાજી હાજી કરો, કેમ છો, મજામાં છો એમ પૂછીને પછી તમારે નીકળી જાવ આસ્તકથી. એમ સબ મેં બસીએ, સબને મળીએ, બધાને પ્રણામ કરો. દેવી દેવતાનું મંદિર આવે તો પ્રણામ કરો. સબસે મિલીએ એટલે માણસો હારે જ નહીં, સબસે મિલીએ એટલે દેવી દેવતા કોઈ પણ મંદિર આવે પ્રણામ કરો, બધાને પ્રણામ કરવાનું રાખો. તો બધાને મળો, બધાને પ્રણામ કરો અને સબકા લીજે નામ. ધૂન હાલતી હોય તો રામનું નામ લઈ લ્યો, એમાં હું કઈ પાપ થોડું છે. ક્યાંક મહાદેવની ધૂન હાલતી હોય તો મહાદેવનું નામ લઈ લ્યો. સબકા લીજે નામ, સબકા એટલે જે ભગવાનની ધૂન હાલતી હોય એ નામ લઈ લ્યો. પણ હાજી હાજી કરતે રહીએ ઇષ્ટ સે રાખીએ કામ. પણ જયારે એકલા પડો ત્યારે તમારા ઈષ્ટમાં ડૂબી જાઓ, તમારા ઠાકોરજીમાં ડૂબી જાવ. એકલા હોય ત્યારે ઠાકોરજીમાં ડૂબી જાવ. પછી તમારે ઈષ્ટ સિવાય બીજા કોઈનું ચિંતન નહીં કરવાનું, એકાંતમાં. હા, માણસો વચ્ચે હોય ત્યારે લબલબ નહીં કરવાની. અમે તો રાધા કૃષ્ણના ભક્ત છીએ, અમે તો ઈ સિવાય કઈ કરીએ નહીં, ફલાણું ન કરીએ, આ ન કરીએ. ઈ લપ કરવાની જરૂર નથી. સમજાણું? બિલકુલ. અને જે એવી લપ કરે ને માણસો ખોટાલીના જ હોય. ખોટાલીના હોય ઈ બોલે. જેને અનન્ય પ્રેમ થઈ ગયો હોય ને તો અંદર ને અંદર એનો આનંદ લેતો હોય. એને આ બડબડ 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 કરવાની જરૂર ન પડે. બડબડ તો આપણા જેવા કરે. અધુરિયાનું કામ છે બડબડ કરવું. એટલે કે જે બધાયનું નામ લ્યો, બધાયને પ્રણામ કરો અને એકલા પડો એટલે આપણા ઈષ્ટ દેવતાનું ચિંતન કરો, જેથી કોઈનો અપરાધ પણ ન થાય અને બેય કામે. આવી રીતે કુબાજીનો સ્વભાવ આવી રીતે હતો.
એને ત્યાં બધા પ્રકારના સંતો આવતા, બધા પ્રકારના સંતોની ઈ સેવા કરતા, અને હા, અને રામમાં પ્રેમ રાખતા હતા. એનો પ્રેમ રામની અંદર જ હતો, કુબાજીનો. આવી વસ્તુ છે. તો અહીંયા આપણે એક પ્રશ્ન થાય છે કે ભાઈ બધાને નમન કરવાથી, બધાને પ્રણામ કરવાથી ખરેખર એક ભક્તિ થઈ જતી હશે? એકની ભક્તિ થઈ જાય? તો કે હા, તમે શ્રીમદ ભગવદ ગીતા ઉપાડીને જુઓ. શ્રીમદ ભગવદ ગીતાના 4થા અધ્યાયનો 20મો શ્લોક છે. ત્યક્ત્વા કર્મ ફલા સંગમ નિત્ય તુપ્તો નિરાશ્રય કર્મણ્ય ભી પ્રવૃત્તો અપી નૈવ કિંચિત કરોતિ સહ. મને તો બહુ ઉચ્ચારણ ન આવડે, પણ અહીંયા એમ કે ત્યક્ત્વા કર્મ ફલા સંગમ, જેણે આસક્તિ, કર્મની આસક્તિ અને ફળની આસક્તિ છોડી દીધી છે. જે વ્યક્તિ કર્મ કરે છે પણ કર્મમાં ફળની આસક્તિ બિલકુલ નથી કે મને આ ફળ મળે. ત્યક્ત્વા કર્મ ફલા સંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રય, જે નિત્ય તૃપ્ત છે, બસ પરમાત્મામાં સંતુષ્ટ છે. આ ભગવાનનું ચિંતન થાય તો આનાથી મોટી વસ્તુ કોઈ નથી. તૃપ્ત છે, પોતાની આત્માની અંદર તૃપ્ત છે, નિત્ય તૃપ્તો. અને નિરાશ્રય, નિરાશ્રય એટલે જે આશ્રય વગરનો થઈ ગયો છે, કોઈનો આશ્રય લેતો નથી. કેવળ અને કેવળ ભગવાનનો જ આશ્રય, ભગવાન સિવાય કોઈનો આશ્રય નહીં. આશ્રય એક કેવળ પરમ કૃપાળુ પરમાત્માનો. તો એ લખ્યું છે કર્મણ્ય અભિપ્રવૃત્તો અપી, ઈ કર્મમાં પ્રવૃત્ત થશે તો પણ, બધાય કર્મો કરતો હશે તો પણ, નેવ કિંચિત કરોતિ સહ, એ કોઈ પણ કર્મના બંધનથી લેપાશે નહીં. મતલબ જે કર્મ તો કરે છે પણ એમાં ફળમાં આસક્તિ રાખતો નથી, એને કોઈ કામના નથી, એ ભગવાનમાં જ તૃપ્ત છે. તો એમ કહે કે એ વ્યક્તિ કર્મ કરતો હોવા છતાંય કોઈ પણ પ્રકારના કર્મ કરતો નથી. મતલબ અહીંયા હું તમને ભક્તિ માર્ગની દ્રષ્ટિએ સિદ્ધાંત સમજાવું. તમે રામને પ્રણામ કર્યા, પણ એ પ્રણામના બદલામાં રામ પાસે કઈ માંગતા નથી, તો એ પ્રણામ કૃષ્ણને જ પ્રણામ થયા. કારણ કે ચોખ્ખું લખ્યું છે કે કર્મ કરતો હોવા છતાંય કઈ કર્મ કરતો નથી. એમ માનો કે એના ઈષ્ટ દેવતાની માટે જ કર્મ કરે છે. બિલકુલ ચોખ્ખું કહે છે ગીતાજી. અથવા માનો કોઈ મહેમાન આવી ગયા અને તમારે એને ચા બનાવવાની વારી આવી ગઈ, માની લ્યો, તો તમે ઈ કર્મમાં આસક્તિ નથી રાખતા. બસ મારા પ્રભુનું કર્મ છે, મારા પ્રભુએ આ કર્મ આપી દીધું છે, અને તમે ચા બનાવો છો તો એ ચોખ્ખું લખ્યું કર્મણીઓ અભિપ્રવૃત્તો આપી છે. એ ચા બનાવવાના કર્મ પ્રવૃત્ત થયા હોવા છતાં એને કર્મ બાંધશે નહીં, કારણ કે કર્મ એને પોતાના ઈષ્ટદેવની પ્રસન્નતા માટે કર્યું. કર્મ કરવા છતાંય બંધાશે નહીં. ગીતાજી જુઓ તમે, દિવ્ય શ્લોકો છે આ બધા. 4થા અધ્યાયનો 20મો શ્લોક છે. કર્મ ચોખ્ખું લખ્યું છે, કર્મ કરવા છતાં, શરીરથી કર્મ કરતો દેખાશે છતાં એ કોઈ પણ કર્મથી બંધાશે નહીં, કારણ કે અંદરથી એને કોઈ કર્મમાં આસક્તિ નથી, અને એ કર્મના ફળમાં આસક્તિ નથી. એ તો ખાલી ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરી દે છે. આવી વસ્તુ છે. એટલે જે નિષ્કામ બની ગયા છે એ રામને વંદન કરે, હનુમાનજીને વંદન કરે, મહાદેવને વંદન કરે, કૃષ્ણને, બધા એના ઈષ્ટ દેવતાને જ પ્રણામ કરે છે. બસ આ વસ્તુ શીખવાની છે, સમજાણું? બીજું કઈ શીખવાનું નથી. તો કુબાજી આ પ્રકારના મહાપુરુષ હતા રામ ઉપાસક, પણ લઠ્ઠાધારી, જઠ્ઠાધારી, મઠ્ઠાધારી, ખાખી બાવાન, અખાડાના બાવાન, ઓલાને બધાય બાવાઓ એના આશ્રમમાં આવતા અને બધાયની ત્યાં સેવા થતી. તમામે તમામ સંતોની ત્યાં સેવા થતી, કારણ કે કુબાજી એમ જ માનતા કે આ બધા મારા ભગવાનના જ સ્વરૂપ છે, એટલે બધાની સેવા કરવાથી એને સીતારામની જ પ્રસન્નતા મળતી. મતલબ વિશાળ દ્રષ્ટિ બનાવો, મારું એમ કહેવાનું છે. સાંકડી દ્રષ્ટિ ન રાખો કે આટલા જ ભક્તો છે ને આટલા જ મારા, આટલા જ. સાંકડી દ્રષ્ટિ હંમેશા દોષ ઉત્પન્ન કરે છે. બિલકુલ દ્રષ્ટિ વિશાળ રાખો, બધા સાધુ સંતોનો આદર કરો, બધા દેવી દેવતાનો આદર કરો, કારણ કે એક જ ઈષ્ટ દેવતા બધા રૂપમાં લીલા કરી રહ્યા છે. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય